કેમ છો મારા ભાઈઓ અને બહેનો? તમે મજામાં હશો ને? આપણે હંમેશા બધાએ મોજ મસ્તીમાં જ રહેવાનું છે દોસ્તો. આજે અમારે ચાલતા આજે ત્રીજો દિવસ થયો છે દોસ્તો. અને હા દોસ્તો, આજે સવારમાં હજી અમે નાહ્યા ધોયા નથી, હજી નાસ્તો પણ નથી કર્યો, ચા પણ નથી પીધી દોસ્તો. હવે કેવું છે કે આમાં અમારો જે ગ્રુપનો ટેમ્પો હતો એ પાછળ રહી ગયો છે, એમાં ઝોલા બધું એમાં હતું. હવે અહીંયાથી મારે આ જો આ દુકાન છે, અહીંયાથી મારે હવે લેવા પડશે ચડ્ડો અને બંડી. હવે આ બે વસ્તુ લઈ લઉં એટલે પછી આગળ જઈને અમે નાહી ધોઈને ફ્રેશ થઈને આગળ ચાલવા માટે નીકળશું, અથવા થોડી વાર આરામ કરશું પછી અમે નીકળીશું. તો ચાલો આ ભાઈ પાસે લઈ લઈએ. આગળથી અમે કપડાં લઈ લીધા છે અને પૈસા બી આપી દીધા છે ભાઈને. તો હવે અમે કપડાં લઈને નીકળીએ. ભાઈ સારું, ચાલો ભાઈ. દોસ્તો હું અત્યારે આવી ગયો છું મોડાસામાં, અને દોસ્તો ત્યાં નાવા ધોવાની વિસામા પર નાવા ધોવાની અને જમવાની બધી સુવિધા થઈ ગઈ છે. હવે હું લગભગ થોડી વાર આરામ કરવાનો છું વિસામા પર. અને દોસ્તો થોડાક મારા ફ્રેન્ડ લોકો પણ આવી ગયા છે, તો એમને પણ તમને દેખાડું અને એમના જોડે વાત પણ આપણે કરી લઈએ. જો આ છે આપણા ફ્રેન્ડ, એ પણ અંબાજી જઈ રહ્યા છે દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો. કેમ છો ભાઈ? મજા આવે ને ચાલવાની? બરાબર. કયા ગામ છે તમારું? બરાબર. કેવા છે આપણા વિડીયો? કેવા લાગે છે? એક નંબર. કઈ વાંધો નહીં, વિડીયો દેખતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને આવો ને આવો જેવો તમે પ્રેમ આપો છો એવો ને એવો સપોર્ટ પ્રેમ આપતા રહીજો, બરાબર? કોઈ વાંધો નહીં. આપણે અત્યારે દોસ્તો હું અત્યારે આરામ કરવાનો છું આ જગ્યા ઉપર, અને થોડી વાર મતલબમાં 2-3 કલાક રોકાવાનો છું, પછી નીકળીશું શામળાજી બાજુ. લગભગ શામળાજી રોકાવાનું થશે એવું લાગે છે. અને કંઈ વાંધો નહીં, ચાલો વ્લોગમાં બન્યા રહીજો દોસ્તો, વ્લોગ વિડીયોમાં બન્યા રહીજો અને આગળ આપણે મળશું. ચલો, જય અંબે, અંબે માત કી જય. દેવારે નાચો ગાવો ધૂમા મચાવો રે ગજાનન દેવારે. ગજાનન દેવારે માથે મુગટ મૂસક સવારી રે. ગજાનન દેવારે માથે મુગટ મૂસક સવારી રે. ગજાનન દેવારે. આવો બાપા આવો ગણપતિ રે. ગજાનન દેવારે આવો બાપા આવો ગણપતિ રે. ગજાનન દેવારે. દોસ્તો માલિશ માટે ટ્યુબ લઈ લીધી છે. હવે આગળ જઈને થોડુંક માલિશ પણ કરી દઈએ પગમાં, તો સારું થઈ જાય, સારી રીતના ચલાય. ભાઈ વાંધો નહીં, ચાલો આગળ કોઈ મંદિર હશે તો મંદિરે રોકાશું, અથવા કોઈ સારી રોકાવાની જગ્યા હોય રોકાવાની તો ત્યાં રોકાશું આપણે. આગળ લગભગ મને લાગે છે કે આગળ દેવરાજ મંદિર આવે છે એવું કંઈક બધા ભાઈઓનું કહેવું છે, તો લગભગ આવે તો સારું, ત્યાં રોકાશું આપણે. તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો દોસ્તો. ગજાનન દેવારે ગણપતિની જય જય બોલાવું રે. ગજાનન દેવારે. ગજાનન દેવારે ગોળગીના લાડુ બનાવો રે. ગજાનન દેવારે ગોળગીના લાડુ બનાવો રે. ગજાનન દેવારે. આયો બાપો આયો મારા આંગણે. ગજાનન દેવારે
દોસ્તો દેવરાજ મંદિરે મેં દર્શન કરી લીધા છે. દેવરાજ મંદિર આવેલું છે મોડાસાથી આગળ 1 કિલોમીટર આગળ છે દોસ્તો. અને હું અત્યારે છું દેવરાજ મંદિરે. ત્યાં મેં દર્શન કરી લીધા છે અને હવે ફરવા માટે નીકળ્યો છે અંદર. તો એટલી મસ્ત જગ્યા છે જોવા જેવી દોસ્તો, એટલું મસ્ત વાતાવરણ છે. તમે પણ આવો દર્શન કરો. અંબાજી જાઓ તો દેવરાજ મંદિરે દર્શન કરીને જ જવાનું દોસ્તો. એટલી મસ્ત જગ્યા છે, તમે જોવો ને દોસ્તો તો લગભગ તમે 2, 3, 4 દિવસ રોકાઈ જાઓ. હા, મહિનો પણ તમે રોકાઈ જાઓ, કોઈ નક્કી ના કહેવાય. એટલી મસ્ત જગ્યા છે દોસ્તો. અને જોવો ગણપતિ બાપ્પા છે આ. પણ તો હવે તૂટી ગયું છે, બહુ જૂનું છે ને એટલે અત્યારે મૂર્તિ તૂટી ગઈ છે. નારિયેળના જે મતલબમાં એનો છોલકા નકળે ને એનાથી ગણપતિ બાપા બનાવેલા હતા. 5 વર્ષ પહેલાં હું આવ્યો હતો આ જગ્યા ઉપર તો મસ્ત ગણપતિ બનેલો હતો. પણ અત્યારે તો તૂટી ગઈ છે મૂર્તિ, કેમ કે 5-6 વર્ષ થઈ ગયા દોસ્તો. અને નારિયેળના કોસલાની બનાવેલી છે એટલે તૂટી જાય ને દોસ્તો, વધારે થોડી ટકે. જો તમને હજી બીજી વાર તમને જગ્યા બતાવી દઉં. મસ્ત જોવા જેવી જગ્યા છે. જો દોસ્તો આપણો દોસ્ત બેઠો છે, આપણો દોસ્તાર છે દોસ્તો, બેઠા છે આરામથી. એના વૃક્ષ પર શાંતિનું ફળ લાગે છે. દોસ્તો જૂના જમાનાની પીટીઓ છે, મોટી મોટી દોસ્તો, જૂના જમાનાની છે. જો અત્યારે કોઈ છે નહીં દોસ્તો, સાંજે રોકાવા આવશે લગભગ. મને બધા લોકો એવું લાગે છે અંબાજી ચાલતા પગપાળા ચાલતા જાય છે એ લોકો. લગભગ સાંજે આ જગ્યા પર રોકાશે. ચાલો આગળ જઈએ. માથે મુકટ વાળા ગણપતિ બાપા મોરિયા, મોરિયા બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. હાથમાં લાડુ લાગે રૂપાળા ગણપતિ મોરિયા, મોરિયા બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. મોરિયા બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. મોરિયા બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. દોસ્તો તમારો ભાઈ પહોંચી ગયો છે દેવરાજ મંદિરને આગળ. મતલબ મોડાસાથી આગળ દેવરાજ મંદિર આવે છે. દેવરાજ મંદિરને આગળ એક વિસામો આવે છે, ત્યાં હું અત્યારે બેઠો છું. વિસામાને પાછળ કોઈ આરટીઓ છે કે કોઈ સોસાયટી છે એવું કંઈક છે, અને અંદર જંગલ છે. તો હું જંગલમાં બેઠો છું, કેમ કે જંગલમાં એટલી મસ્ત હવા આવે છે અને જગ્યા પણ મસ્ત છે. અને જો મને તો ખુરશી મળી ગઈ છે તો હું તો ખુરશીમાં મસ્ત બેઠો છું. અને દોસ્તો થોડા ઘણા વિડીયા પણ બનાવ્યા છે. અને હવે થોડી વારમાં હજી અમારા ગ્રુપના માણસો છે એ બધા પાછળ છે રથ સાથે, તો એ આવી જાય એટલે પછી સાથે સાથે ચાલીશું. અને કેમ કે હવે બેસવું પડે, એમને લઈને જ જવું પડશે. પાછા એ બધા ગુસ્સો કરે
આગળ આગળ ચાલ્યા રાખે છે એવું કહેશે. એના કરતાં હવે બેસીએ બિંદાસ, પછી નીકળીશું. ચલો દોસ્તો આજે સાંજે અમે રોકાયા છે મોડાસાથી 3 કિલોમીટર આગળ, એટલે કે દેવરાજ મંદિરની બાજુમાં. ત્યાં દોસ્તો અમે અત્યારે જમવાનું બની ગયું હતું તો અમે જમી પણ લીધું છે. હવે અમે થોડી વારમાં મોબાઈલમાં કંઈ ગપસપ કરશું, વિડીયો એડિટ કરશું, પછી કોઈક વાતો કરશું, એવું તેવું કરશું. અને ભણે તો કદાચ અમે ચાલવાના પણ છે. કદાચ એવો વિચાર ફરી જાય તો અમે ચાલશું પણ કદાચ બધા એવું કહેશે કે આપણે ઊંઘી જવાનું તો ઊંઘી જવાના છે. તો દોસ્તો કાલે આપણે નવા વ્લોગ વિડીયોમાં, એટલે કે ચોથા દિવસે નવા વ્લોગ વિડીયોમાં ચોક્કસ મળીશું. ચલો બાય, લવ યુ, થેન્ક યુ, જય અંબે માં. જય અંબે.